શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35મો, અધ્યાય 37મો. ઋષિઓનો શાપ, યદુવંશનો વિનાશ તથા ભગવાનનું સ્વધામ સિધારવું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, આ પ્રમાણે સંસારના ઉપકાર માટે બલભદ્રજી સહિત શ્રી કૃષ્ણચંદ્રે દૈત્યો અને દુષ્ટ રાજાઓનો વધ કર્યો તથા અંતમાં અર્જુનની સાથે મળીને ભગવાન કૃષ્ણે 18 અક્ષોહિણી સેનાને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પ્રમાણે સંપૂર્ણ રાજાઓને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યા પછી બ્રાહ્મણોના શાપના બહાને પોતાના કુળનો પણ સંહાર કરી નાખ્યો. હેમુને અંતમાં દ્વારિકાપુરી છોડીને તથા પોતાના માનવ શરીરનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણચંદ્રે પોતાના અંશ બલરામ, પ્રદ્યુમ્ન વગેરે સહિત પોતાના વિષ્ણુમય ધામમાં પ્રવેશ કર્યો. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે મુનિ, શ્રી જનાર્દન વિપ્રે શાપના બહાને કઈ રીતે પોતાના કુળનો નાશ કર્યો અને પોતાના મનુષ્ય દેહને કઈ રીતે છોડ્યો. શ્રી પરાશરજી બોલ્યા, એકવાર કેટલાક યદુકુમારોએ મહાતીર્થ પિંડકારક ક્ષેત્રમાં વિશ્વામિત્ર, કણ્વ અને નારદ વગેરે મહામુનિઓને જોયા. ત્યારે જુવાનીના નશામાં ઉન્મત્ત બનેલા તે બાળકોએ જાંબવતીના પુત્ર સામને સ્ત્રીના કપડાં પહેરાવી તે મુનીશ્વરોને પ્રણામ કર્યા પછી બહુ જ નમ્રતાથી પૂછ્યું કે આ સ્ત્રીને પુત્રની ઈચ્છા છે. મુનિજનો, આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી? શ્રી પરાશરજી બોલ્યા કે યદુકુમારો આ પ્રમાણે હાસ્યાસ્પદ પ્રશ્ન કરતા તે દિવ્ય જ્ઞાની મુનિઓએ ક્રોધપૂર્વક કહ્યું કે આ એક અલૌકિક મૂષણને જન્મ આપશે જે સમસ્ત યાદવોના નાશનું કારણ થશે અને જેનાથી યાદવનું સંપૂર્ણ કુળ સંસારમાં નિર્મૂળ થઈ જશે. મુનિઓએ આ પ્રમાણે કહ્યા પછી તે કુમારોએ બધી જ વાત રાજા ઉગ્રસેનને કહી દીધી તથા સામના પેટમાંથી એક મૂષળ ઉત્પન્ન થયું. ઉગ્રસેને તે લોઢાના મૂષળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તે બાળકોએ લઈ જઈને સમુદ્રમાં ફેંકી દીધું. તેમાંથી ત્યાં ઘણું બધું તીક્ષ્ણ ધાર જેવું ઘાસ ઉત્પન્ન થઈ ગયું. યાદવો દ્વારા ચૂર્ણ કરેલ તે મૂષળના એક ટુકડો બચ્યો, તેને પણ સમુદ્રમાં નાખી દીધો. તેને એક માછલી ગળી ગઈ. તે માછલીને માછીમારોએ પકડી લીધી તથા તેને ચીરવામાં આવી ત્યારે તેના પેટમાંથી નીકળેલ મૂષળના બચેલા લોખંડના ટુકડાને જરા નામના શિકારીએ લઈ લીધો. ભગવાન મધુસૂદન આ બધી વાતને યથાવત જાણતા હતા છતાં તેમણે વિધાતાની ઈચ્છા વિરુદ્ધ કંઈ ન કરવાનું વિચાર્યું. એ જ સમયે દેવતાઓએ વાયુને મોકલ્યો. તેણે એકાંતમાં શ્રીકૃષ્ણને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, મને દેવતાઓએ દૂત બનાવીને મોકલ્યો છે. હે વિભુ વસુઓ, અશ્વિની કુમારો રુદ્ર, આદિત્યો, મરુદગણ તથા સાધ્યો સહિત ઇન્દ્રે તેમને સંદેશો મોકલ્યો છે તે સાંભળો. હે ભગવાન, દેવતાઓની પ્રેરણાથી તેમની સાથે જ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતરેલા આપને 100 વર્ષથી વધારે વીતી ચૂક્યા છે. હવે આપ દુરાચારી દૈત્યોને મારી ચૂક્યા અને પૃથ્વીનો ભાર પણ ઉતરી ચૂક્યો. તેથી અમારી પ્રાર્થના છે કે હવે દેવતાઓ હંમેશા સ્વર્ગમાં આપનાથી જ સનાથ થાય, અર્થાત આપ સ્વર્ગમાં પધારીને દેવતાઓને સનાથ કરો. હે જગન્નાથ, આપને ભૂમંડળમાં પધાર્યાને 100 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. હવે જો તમને યોગ્ય લાગે તો સ્વર્ગલોકમાં પધારો. હે દેવતાઓનું એવું કહેવું છે કે જો આપને અહીં જ રહેવાનું સારું લાગતું હોય તો રહો. સેવકોનો તો આ ધર્મ છે કે સ્વામીને યથા સમયે કર્તવ્યની યાદ અપાવી દેવી. શ્રી ભગવાન બોલ્યા કે હે દૂત, તમે જે કહો છો તે બધું હું જાણું છું. તેથી મેં યાદવોના નાશનો આરંભ કરી દીધો છે. આ યાદવોનો સંહાર થયા વિના પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. તેથી હવે 7 રાત્રિ જેટલા સમયમાં એમનો સંહાર કરીને પૃથ્વીનો ભાર ઉતારી હું તુરત જ તમે કહો છો તેવું કરીશ. જે પ્રમાણે આ દ્વારિકાની ભૂમિ મેં સમુદ્ર પાસેથી માગી હતી તેને પાછી આપીને તથા યાદવોનો ઉપસંહાર કરીને હું સ્વર્ગલોકમાં આવીશ. હવે દેવરાજ ઇન્દ્ર અને દેવતાઓએ સમજવું જોઈએ કે બલરામજી સહિત હું મનુષ્ય શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં પહોંચી ચૂક્યો છું. પૃથ્વીને ભારૂપ જે જરાસંઘ વગેરે રાજાઓ મરાઈ ગયા છે, આ યાદવો પણ તેમનાથી કમ નથી. તેથી તમે દેવતાઓને જઈને કહો કે હું પૃથ્વીના મહાભારને ઉતારીને દેવલોકનું પાલન કરવા માટે સ્વર્ગલોકમાં આવીશ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, ભગવાન વાસુદેવના આ પ્રમાણે કહ્યા પછી દેવદૂત વાયુ તેમને પ્રણામ કરી પોતાની દિવ્ય ગતિથી દેવરાજની પાસે ચાલ્યા આવ્યા. ભગવાને જોયું કે દ્વારિકાપુરીમાં રાત દિવસ નશાની આગાહી કરતા જમીન અને આકાશમાં મહાન ઉત્પાત થઈ રહ્યા છે. તે ઉત્પાતોને જોઈને ભગવાને યાદવોને કહ્યું કે જુઓ, આ કેવા મહાન ઉપદ્રવો થઈ રહ્યા છે. ચાલો તુરત જ એમની શાંતિ માટે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. શ્રી પરાશરજી બોલ્યા કે શ્રી કૃષ્ણચંદ્રના આ પ્રમાણે કહેવાથી મહાભાગવત યાદવ શ્રેષ્ઠ ઉદ્ધવે શ્રી હરિને પ્રણામ કરીને કહ્યું, ભગવાને, મને એવું લાગે છે કે હવે તમે આ કુળનો નાશ કરશો, કેમ કે હે અચ્યુત, આ સમયે બધી બાજુ આના નાશના ચિહ્નો દેખાઈ રહ્યા છે. તેથી મને આજ્ઞા આપો કે હું શું કરું. શ્રી ભગવાન બોલ્યા કે હે ઉદ્ધવ, હવે તમે મારી કૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય ગતિથી નારાયણના નિવાસસ્થાન ગંધમાદન પર્વત પર જે પવિત્ર બદ્રિકાશ્રમ ક્ષેત્ર છે ત્યાં જાઓ. પૃથ્વી પર તે જ સૌથી પવિત્ર સ્થાન છે. ત્યાં રહીને મનને મરમાં પરોવીને તમે મારી કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરશો. હવે હું પણ આ કુળનો સંહાર કરીને સ્વર્ગલોકમાં ચાલ્યો જઈશ. મારા છોડી દીધા પછી સંપૂર્ણ દ્વારિકાને સમુદ્ર જળમાં ડૂબાડી દેશે. મારાથી ડરતો હોવાથી માત્ર મારા ભવનને છોડી દેશે. પોતાના આ ભવનમાં હું ભક્તોનું હિત કરવા માટે સર્વદા નિવાસ કરું છું. શ્રી પરાશરજી બોલ્યા કે ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી ઉદ્ધવે તેમને પ્રણામ કરી તુરત તેમને બતાવેલ તપોવન શ્રી નારાયણ સ્થાનમાં ચાલ્યા ગયા. હે દ્વિજ, ત્યાર પછી કૃષ્ણ અને બલરામ વગેરે સાથે બધા જ યાદવો શીઘ્રગામી રથો પર બેસી પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં જઈ કુકર, અંધક અને વૃષ્ણિ વગેરે વંશોના સઘળા યાદવોએ શ્રી કૃષ્ણચંદ્રની પ્રેરણાથી મહાપાન અને ભોજન કર્યું. પાન
સ્નાન કરતા તેમનામાં પરસ્પર કંઈક વિવાદ થઈ જવાથી ત્યાં અપશબ્દોરૂપી ઈંધણથી યુક્ત પ્રલયકારી કાલ્હાગ્નિ ભભૂકી ઉઠ્યો. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે દ્વિજ, પોતપોતાનું ભોજન કરી રહેલા તે યાદવોમાં કયા કારણે ક્લેશ, વાગ, યુદ્ધ અથવા સંઘર્ષ થયો તે તમે કહો. શ્રી પરાશરજી બોલ્યા કે મારું ભોજન શુદ્ધ છે, તારું સારું નથી. આ પ્રમાણે ભોજનના સારા ખોટાની ચર્ચા કરતા તેમનામાં પરસ્પર વિવાદ અને મારામારી થઈ ગઈ. ત્યારે તેઓ દેવી પ્રેરણાથી વિવશ થઈને આપસમાં ક્રોધથી લાલ આંખો કરી એકબીજા પર શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા અને જ્યારે શસ્ત્ર સમાપ્ત થઈ ગયા ત્યારે નજીકમાં ઉગેલું તીક્ષ્ણ ઘાસ લઈ લીધું. તેમના હાથમાં આવેલું તે ઘાસ વજ્ર જેવું લાગતું હતું. તે વજ્ર જેવા તીક્ષ્ણ ઘાસથી તેઓ ભયંકર યુદ્ધમાં એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. હે દ્વિજ, પ્રદ્યુમ્ન અને સામ વગેરે કૃષ્ણના પુત્રો કૃતવર્મા, સાત્યકી અને અનિરુદ્ધ વગેરે તથા પૃથુ, વિપૃથુ, ચારુવર્મા, ચારુક અને અક્રૂર વગેરે યાદવો એકબીજા પર એરકા તીક્ષ્ણ ઘાસરૂપી વજ્રથી પ્રહાર કરવા લાગ્યા. જ્યારે શ્રીહરિએ તેમને આપસમાં લડતા રોક્યા ત્યારે તેમણે પોતાના પ્રતિપક્ષીના સહાયક થઈને આવેલા સમજ્યા અને તેમની વાતની અવહેલના કરીને એકબીજાને મારવા લાગ્યા. કૃષ્ણચંદ્રે પણ ક્રોધિત થઈને તેમનો વધ કરવા માટે એક મુઠ્ઠી તીક્ષ્ણ ઘાસ ઉપાડી લીધું. તે બધું ઘાસ લોખંડના મુસળ જેવું થઈ ગયું. તે મુસળરૂપી તીક્ષ્ણ ઘાસથી કૃષ્ણચંદ્ર આતતા યાદવોને મારવા લાગ્યા અને અન્ય સમસ્ત યાદવો પણ ત્યાં આવી એકબીજાને મારવા માંડ્યા. હે દ્વિજ, ત્યાર પછી ભગવાન કૃષ્ણચંદ્રનો જૈત્ર નામના રથ ઘોડાઓથી આકૃષ્ટ થઈને દારૂકની નજર સામે સમુદ્રના વચ્ચેના માર્ગથી ચાલ્યો ગયો. આ પછી ભગવાનના આયુધો શંખ, ચક્ર, ગદા, શાંગ, ધનુષ, તર્કસ અને ખડગ વગેરે શ્રીહરિની પ્રદક્ષિણા કરીને સૂર્યમાર્ગથી ચાલ્યા ગયા. હે મહામુને, એક જ ક્ષણમાં મહાત્મા શ્રીકૃષ્ણચંદ્ર અને તેમના સારથી દારૂક સિવાય બીજો કોઈ યદુવંશી જીવિત ન બચ્યો. તે બંનેએ ત્યાં ફરીને જોયું કે બલરામજી એક વૃક્ષ નીચે બેઠા છે અને તેમના મુખમાંથી એક બહુ મોટો સર્પ નીકળી રહ્યો છે. તે વિશાળ ફણાઓ ધરાવતો સર્પ તેમના મુખમાંથી નીકળી તે સીધો અને નાગો દ્વારા પૂજાઈને સમુદ્ર તરફ ગયો. તે સમયે સમુદ્ર અર્ધ્ય લઈને મહાસર્પની પાસે આવ્યો અને પછી તે શ્રેષ્ઠ નાગોથી પૂજાઈને સમુદ્રમાં પેસી ગયો. આ પ્રમાણે બલરામજીનું પ્રણય જોઈ શ્રીકૃષ્ણચંદ્રે દારૂકને કહ્યું કે તમે આ બધી વાત ઉગ્રસેન અને વાસુદેવને જઈને કહો. બલભદ્રજીનું નિર્વાણ, યાદવોનો ક્ષય અને હું પણ યોગ્ય થઈને શરીર છોડીશ. આ બધા સમાચાર તેમને જઈને કહો. સંપૂર્ણ દ્વારકાવાસી અને આહુક ઉગ્રસેનને કહેજો કે હવે આ સંપૂર્ણ નગરીને સમુદ્ર ડૂબાડી દેશે. તેથી હવે તમે માત્ર અર્જુનના આવવાની પ્રતીક્ષા કરો તથા અર્જુન અહીંથી પાછા જાય પછી કોઈ પણ વ્યક્તિ દ્વારિકામાં ન રહે. જ્યાં અર્જુન જાય ત્યાં બધા ચાલ્યા જાય. કુંતીપુત્ર અર્જુનને તમે મારા તરફથી કહેજો કે પોતાના સામર્થ્ય પ્રમાણે તે મારા પરિવારના લોકોની રક્ષા કરે અને તમે દ્વારકાવાસી બધા લોકોને લઈને અર્જુનની સાથે ચાલ્યા જજો. અમારી પાછળ વજ્ર યદુવંશનો રાજા થશે. શ્રી પરાશરજી બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના આ પ્રમાણે કહ્યા પછી દારૂકે તેમને વારંવાર પ્રણામ કર્યા અને તેમની અનેક પરિક્રમાઓ કરી અને તેમના કહેવા પ્રમાણે ચાલ્યો ગયો. તે મહાબુદ્ધિમાન દારૂકે દ્વારકામાં જઈને બધી વાત કહી અને અર્જુનને ત્યાં લાવી વજ્રનો રાજ્યાભિષેક કર્યો. અહીં ભગવાન કૃષ્ણચંદ્રે સમસ્ત ભૂતોમાં વ્યાપ્ત વાસુદેવ સ્વરૂપ પરબ્રહ્મને પોતાના આત્મામાં આરોપિત કરીને તેમનું ધ્યાન કર્યું તથા હે મહાભાગ, તેઓ પુરુષોત્તમ લીલાથી જ પોતાના ચિત્તને નિષ્પ્રપંચ પરમાત્મામાં લીન કરી તુર્યપદમાં સ્થિત થયા. હે મુનિ શ્રેષ્ઠો, દુર્વાસાજી શ્રી કૃષ્ણચંદ્ર માટે જેમ કહ્યું હતું તે દ્વિજ વાક્યનું માન રાખવા માટે તેઓ પોતાની સાથળો પર ચરણો મૂકીને યોગ્ય મુક્ત થઈ બેઠા. એ જ સમયે જેણે તોમર મૂષળનો બચેલો ટુકડો જે લોખંડના બાણના આકારનો હતો તેને પોતાના બાણની અણી પર લગાવી દીધો. તે જરાપારથી ત્યાં આવ્યો. હે દ્વિજોત્તમ, તે ચરણને હરણના આકારનો જોઈને તે વ્યાઘે તેને દૂરથી ઊભા ઊભા તે તોમર લોખંડના ટુકડાવાળા બાણથી વીંધી નાખ્યો. પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેણે એક ચતુર્ભુજધારી મનુષ્ય જોયા. આ જોતા તે ચરણમાં પડીને વારંવાર તેમને કહેવા લાગ્યો, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. મેં અજાણતા જ મૃગ સમજી આ અપરાધ કર્યો છે. કૃપા કરી મને ક્ષમા કરો. હું મારા પાપથી બળી રહ્યો છું. આપ મારી રક્ષા કરો. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે ભગવાને તેને કહ્યું કે હે વ્યાત, તું જરા પણ ડરીશ નહીં. મારી કૃપાથી તું હમણાં જ દેવતાઓના સ્થાન એવા સ્વર્ગલોકમાં ચાલ્યો જા. આ ભગવાનના વાક્યો સમાપ્ત થતાં ત્યાં એક વિમાન આવ્યું. તેમાં બેસીને તે વ્યાત ભગવાનની કૃપાથી તુરત જ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તેમના ગયા પછી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના આત્માને અવ્યય, અચિંત્ય, વાસુદેવ સ્વરૂપ, નિર્મળ, અજન્મ, અમર, અપ્રમેય, અખિલાત્મા અને બ્રહ્મ સ્વરૂપ વિષ્ણુ ભગવાનમાં લીન કરી ત્રિગુણાત્મક ગતિને પાર કરી આ મનુષ્ય શરીર છોડી દીધું. ત્યાર પછી આવે છે 38મો અધ્યાય, યાદવોનો અંત્યેષ્ટિ સંસ્કાર, પરીક્ષિતનો રાજ્યાભિષેક તથા પાંડવોનું સ્વર્ગારોહણ. શ્રી પરાશરજી બોલ્યા કે અર્જુન, રામ અને કૃષ્ણ તથા અન્ય મુખ્ય મુખ્ય યાદવોના મૃતદેહોને શોધીને ક્રમશઃ તે બધાના એર્ધ્વદેહિક સંસ્કાર કર્યા. ભગવાન કૃષ્ણની જે રૂકમણી વગેરે 8 પટરાણીઓ હતી તે બધી તેમના શરીરનું આલિંગન કરી અગ્નિમાં પ્રવેશ કર્યો. સતી રેવતીજી બલરામજીના શરીરનું આલિંગન કરી તેમના અંગસંગના આહ્લાદથી શીતળ પ્રતીર થતા રહીને પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરી ગયા. આ બધા અનિષ્ટના સમાચાર સાંભળતા જ ઉગ્રસેન, વાસુદેવ, દેવકી અને રોહિણીએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અર્જુન તે બધાનું વિધિપૂર્વક પ્રેતકર્મ કરીને વજ્ર તથા અન્ય કુટુંબીઓને સાથે લઈ દ્વારિકાથી બહાર આવ્યા. દ્વારિકાથી નીકળેલી કૃષ્ણચંદ્રની હજારો પત્નીઓ તથા વ્રજ તથા અન્ય લોકોની રક્ષા કરતા રહીને અર્જુન ધીરે ધીરે ચાલ્યા. હે મૈત્રેય, કૃષ્ણચંદ્રે આ ભૂમિનો ત્યાગ કરતા
સુધર્મા, સભા અને પારિજાત વૃક્ષ પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. જે દિવસે ભગવાન પૃથ્વી પરથી સ્વર્ગમાં સીધાવ્યા હતા તે જ દિવસે આ મલિન દેહવાળો મહાબળી કલયુગ પૃથ્વી પર આવી ગયો. આ પ્રમાણે માનવ રહી દ્વારકાને સમુદ્રે ડૂબાડી દીધી. એકમાત્ર શ્રીકૃષ્ણચંદ્રના ભવનને તે ડૂબાડતો નથી. હે બ્રહ્માંડ, સમુદ્ર તે ડૂબાડવા આજે પણ સમર્થ નથી, કેમ કે તેમાં ભગવાન કૃષ્ણચંદ્ર સદા નિવાસ કરે છે. તે ભગવદ ઐશ્વર્ય સંપન્ન સ્થાન અતિ પવિત્ર અને સમસ્ત પાપોને નષ્ટ કરનારું છે. તેના દર્શન માત્રથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી છૂટી જાય છે. હે મુનિ શ્રેષ્ઠ અર્જુન, તે સઘળા દ્વારિકાવાસીઓને અત્યંત સમૃદ્ધ એવા પંજાબ દેશમાં વસાવ્યા. તે સમયે અનાથ સ્ત્રીઓને એકલા ધનુર્ધારી અર્જુનને લઈ જતા જોઈને લૂંટારાઓએ લોભ ઉત્પન્ન થયો. ત્યારે તે અત્યંત દુર્બુદ્ધિના પાપી અને લોભી ચોર કાબાઓએ મળીને નિશ્ચય કર્યો કે જો આ ધનુર્ધારી અર્જુન એકલો જ અમારી અવજ્ઞા કરીને આ અનાથ સ્ત્રીઓને લઈ જાય છે, અમારા આવા બળ પુરુષાર્થને ધિકાર છે. આ ભીષ્મ, દ્રોણ, જયદ્રથ અને કર્ણ વગેરે મારીને જ આટલો અભિમાની થઈ ગયો છે. હજી અમારા ગામડાના લોકોના બળ એને જાણતો નથી. અમારા હાથમાં લાકડીની જોઈને આ દુર્મતિ ધનુષ લઈને અમારા બધાની અવજ્ઞા કરે છે. પછી અમારી આ ભરાવદાર ભૂજાઓથી શો લાભ? આ વિચાર કરીને તે હજારો લૂંટારા લાકડીઓના પથ્થરો લઈને તે અનાથ દ્વારિકાવાસીઓ પર તૂટી પડ્યા. ત્યારે અર્જુને તે લૂંટારાઓને પકડતા હસીને કહ્યું કે અરે પાપાત્માઓ, જો તમારી મરવાની ઈચ્છા ન હોય તો હમણાં પાછા જાઓ. પરંતુ હે મૈત્રેય, લૂંટારુઓએ એમની વાત પર કોઈ ધ્યાન ન આપ્યું અને કૃષ્ણ સંપૂર્ણ ધન અને સ્ત્રીઓને પોતાને આધીન કરી લીધા. ત્યારે વીરવર અર્જુને યુદ્ધમાં પોતાના ગાંડીવ ધનુષ ચઢાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમ ન કરી શક્યો. તેણે ગમે તેમ કરીને ભારે પરિશ્રમ કરી તેના પર પ્રત્યંચા ચઢાવી તો લીધી, પણ તે સ્વયં શિથિલ થઈ ગયા અને ખૂબ વિચાર કરવા છતાં પણ તેમને પોતાના અસ્ત્રોનું સ્મરણ ન થયું. ત્યારે તેઓ ક્રોધિત થઈને પોતાના શત્રુઓ પર બાણ વર્ષાવવા લાગ્યા, પરંતુ ગાંડીવધારી અર્જુનના છોડેલા તે બાણોએ માત્ર દુશ્મનોની જ ચામડીને વીંધી. અર્જુનનું આયુષ્ય ક્ષીણ થઈ જવાના કારણે અગ્નિએ આપેલ તેમના અક્ષય બાણ પણ તે ગોવાળોની સાથે લડવામાં નષ્ટ થઈ ગયા. ત્યારે અર્જુને વિચાર્યું કે મારા બાણોથી રાજાઓને જીત્યા હતા તે બધો કૃષ્ણચંદ્રનો જ પ્રભાવ હતો. અર્જુનની નજર સામે તે ગોવાળો તે સ્ત્રીઓને ખેંચીને લઈ જવા લાગ્યા તથા કેટલીક સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ ચારેકોર ભાગી ગઈ. બાણ સમાપ્ત થઈ જતા ધનંજય અર્જુને ધનુષ્યની અણીથી પ્રહાર કરવાનો આરંભ કર્યો, પરંતુ હે મુનિ, તે લૂંટારાઓએ તે પ્રહરોની પણ ઠેકડી ઉડાડવા લાગી. હે મુનિ શ્રેષ્ઠ, આ પ્રમાણે અર્જુનની નજર સામે તે મલેચ્છો, વૃષ્ણિ અને અંધક વંશની તે બધી સ્ત્રીઓને લઈને ચાલ્યા ગયા. ત્યારે હંમેશા વિજયી રહેલ અર્જુન દુઃખી થઈ તે ઓહ, આ કેવું કષ્ટ છે, કેવું કષ્ટ છે એમ કહીને રડવા લાગ્યા અને બોલ્યા કે હો, મને તે ભગવાને ઠગી લીધો. જુઓ, એ જ ધનુષ્ય છે, એ જ શસ્ત્રો છે, રથ અને ઘોડા પણ તે જ છે, પરંતુ કૃપાત્રને આપેલા દાનની જેમ આજે એક સાથે બધા નષ્ટ થઈ ગયા છે. હો, દેવ બહુ પ્રબળ છે, જેણે આજે તે મહાત્મા કૃષ્ણ ન રહેતા અસમર્થ અને નીચ કાબાઓને વિજય આપી દીધો. જુઓ, મારી આ તે જ ભુજાઓ છે, જે મારી મુઠ્ઠી છે, તે જ કુરુક્ષેત્ર સ્થાન છે અને હું પણ તે જ અર્જુન છું. છતાં પુણ્યદર્શન કૃષ્ણ વિના આજે બધા જ સારહીન થઈ ગયા. ખરેખર મારું અર્જુનત્વ અને ભીમનું ભીમત્વ ભગવાન કૃષ્ણની કૃપાથી જ હતું. જુઓ, તેમના વિના આજે મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મને તુચ્છ કાબાઓએ જીતી લીધો. શ્રી પરાશરજી બોલ્યા કે અર્જુનના આ પ્રમાણે મનમાં વિચાર કરતાં કરતાં પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા અને ત્યાં યાદવનંદન વ્રજનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી તેઓ જંગલમાં નિવાસ કરતા વ્યાસ મુનિને મળ્યા અને તે મહાભાગ મુનિવરની પાસે જઈ તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. અર્જુનને ઘણીવાર સુધી પોતાના ચરણોમાં પડેલા જોઈને મુનિવરે કહ્યું કે આજે તમે આવા ક્રાંતિહીન કેમ થઈ ગયા છો? શું તમે ઘેટાઓની રાજનું અનુગમન કર્યું છે, બ્રહ્મહત્યા કરી છે, અથવા તમારી કોઈ સુદૃઢ આશા ભંગ થઈ ગઈ છે, જેના દુઃખથી તમે અત્યારે આટલા તેજહીન થઈ ગયા છો? તમે કોઈ સંતાન ઈચ્છુકને લગ્નની યાચના કરવા છતાં તેનો નિરાદર તો કર્યો નથી ને? અથવા કોઈ અગમ્ય સ્ત્રી સાથે રમણ તો નથી કર્યું ને, જેથી તમે આવા શ્રીહીન થઈ ગયા છો? હે અર્જુન, તમે બ્રાહ્મણોને આપ્યા વિના મિષ્ટાન એકલા તો ખાઈ જતા નથી ને? અથવા તમે કોઈ કૃપણ ધન તો હરી લીધું નથી ને? હે અર્જુન, તમે સુપડાની હવાનું તો સેવન કર્યું નથી ને? શું તમારી આંખો દુખી છે અથવા તમને કોઈએ માર્યા છે? તમે આવા શ્રીહીન કઈ રીતે થઈ ગયા છો? તમે નખજળનો સ્પર્શ તો નથી કર્યો ને? તમારા પર છલકાતા ઘડાના છાંટા તો પડ્યા નથી ને? અથવા તમને કોઈ બળહીન પુરુષે યુદ્ધમાં પરાજિત તો કર્યા નથી ને? તમે આ રીતે હતપ્રદ કઈ રીતે થઈ રહ્યા છો? શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે અર્જુને લાંબો નિશ્વાસ છોડીને કહ્યું કે ભગવાન સાંભળો. આમ કહીને તેમણે પોતાના પરાજયની પૂરી વાત વ્યાસજીને યથાર્થ રીતે કહી સંભળાવી. અર્જુન બોલ્યા કે જે હરિ, મારા એકમાત્ર બળ, તેજ, વીર્ય, પરાક્રમ, શ્રી અને કાંતિ હતા તે અમને છોડીને ચાલ્યા ગયા, જે બધી રીતે સમર્થ હોવા છતાં પણ અમારી સાથે મિત્રની જેમ હસી હસીને વાતો કરતા હતા. હે મુનિ, તે હરિ વિના આજે અમે ઘાસના પૂતળા જેવા નિસત્વ થઈ ગયા છીએ. જે મારા દિવ્યાસ્ત્રો, દિવ્ય બાણો અને ગાંડીવ
ધનુષના સાક્ષાત સાર તત્વ હતા તે પુરુષોત્તમ ભગવાન અમને છોડીને ચાલ્યા ગયા છે. જેમની કૃપા દ્રષ્ટિથી શ્રી જય સંપત્તિ અને ઉન્નતિઓ અમારો સાથ છોડ્યો નથી તે જ ભગવાન ગોવિંદ અમને છોડીને ચાલ્યા ગયા છે. જેમના પ્રભાવગ્નિમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન વગેરે અનેક શૂરવીર બળી ગયા હતા તે કૃષ્ણચંદ્રે આ પૃથ્વી છોડી દીધી છે. હે તાત તે ચક્રપાણી કૃષ્ણચંદ્ર વિરહમાં હું એકલો જ નહીં સંપૂર્ણ પૃથ્વી જ યૌવન અને શ્રીહીન કાંતિહીન દેખાય છે. જેમના પ્રભાવથી અગ્નિરૂપ મારામાં ભીષ્મ વગેરે મહારથીઓ પતંગિયાની જેમ ભસ્મ થઈ ગયા હતા આજે તે જ કૃષ્ણ વિના મને કાબાઓએ હરાવી દીધો. જેમના પ્રભાવથી આ ગાંડીવ ધનુષ્ય ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું તેમના વિના આજે હું ગોવાળોની લાકડીઓથી તિરસ્કૃત થઈ ગયો. હે મહામુને, ભગવાનની જે હજારો પત્નીઓ મારી દેખરેખમાં આવી હતી તે મારા તમામ પ્રયત્નો કરવા છતાં લૂંટારાઓએ પોતાની લાઠીઓના જોરે લઈ ગયા. હે કૃષ્ણ દ્વૈપાયન, લાઠીઓ જ જેમના હથિયાર છે તે કાબાઓએ આજે મારા બળને બૂઠું કુંઠિત કરીને મારા દ્વારા સાથે લવાયેલ સંપૂર્ણ કૃષ્ણ પરિવારને હરી લીધો. આવી સ્થિતિમાં મારું તેજહીન થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. હે પિતામાં, આશ્ચર્ય તો એ છે કે નીચે પુરુષો દ્વારા અપમાનિત રૂપી કીચડમાં રગદોડાઈને હું પણ નિર્લજ હજી જીવિત છું. શ્રી વ્યાસજી બોલ્યા કે હે પાર્થ, તમારી લજ્જા વ્યર્થ છે. તમારા માટે શોક કરવો યોગ્ય નથી. તમે પ્રાણી માત્રમાં કાળની આવી જ ગતિને જાણો. હે પાંડવ, પ્રાણીઓની ઉન્નતિ અને અવનતિનું કારણ કાળ જ છે. તેથી હે અર્જુન, આ જય પરાજયનો કાળને આધીન સમજીને તમે સ્થિરતા ધારણ કરો. નદીઓ, સમુદ્રો, પર્વતો, સંપૂર્ણ પૃથ્વી, દેવ, મનુષ્ય, પશુ, વૃક્ષ અને સર્પ વગેરે બધા પદાર્થો કાળે જ રચેલા છે અને પછી કાળ દ્વારા જ ક્ષીણ થઈ જાય છે. તેથી આ સંપૂર્ણ સંસારને કાળને આધીન જાણીને શાંત થાઓ. હે ધનંજય, તમે કૃષ્ણચંદ્રનું જે મહાત્મ્ય કહ્યું છે તે સર્વ સત્ય છે. કેમ કે કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત કાળ સ્વરૂપ જ છે. તેમણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે મૃત્યુલોકમાં અવતાર લીધો. એકવાર પૃથ્વી અસહ્ય ભારથી દુઃખી થઈ દેવતાઓની સભામાં ગઈ હતી. કાળ સ્વરૂપ જનાર્દને તેના માટે જ અવતાર લીધો હતો. હવે તમામ દુષ્ટ રાજાઓ મરાઈ ગયા તેથી તે કાર્ય સંપન્ન થઈ ગયું. હે પાર્થ, વૃષ્ણિ અને અંધક વગેરે સમસ્ત યદુકુળનો પણ ઉપસંહાર થઈ ગયો. તેથી તે પ્રભુના માટે આ પૃથ્વી પર અન્ય કોઈ કર્તવ્ય ન રહ્યું. આમ પોતાનું કાર્ય સમાપ્ત થઈ જવાથી ભગવાન સ્વેચ્છાનુસાર ચાલ્યા ગયા. એ દેવાધિદેવ પ્રભુ સર્ગના આરંભમાં સૃષ્ટિની રચના કરે છે, સ્થિતિના સમયે પાલન કરે છે અને અંતમાં તેઓ જ તેનો નાશ કરવામાં સમર્થ છે. જેમ અત્યારે તેઓ રાક્ષસ વગેરેનો સંહાર કરીને ચાલ્યા ગયા છે. તેથી હે પાર્થ, તારે પોતાના પરાજયથી દુઃખી થવું નહીં. કેમ કે અભ્યુદયના સમયે જ પુરુષો દ્વારા એવા કાર્યો બને છે કે જેનાથી તેમની સ્તુતિ થાય છે. હે અર્જુન, તે સમયે એકલાએ જ યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ અને કર્ણ વગેરેને મારી નાખ્યા હતા. તે શું તે વીરોનો કાળક્રમે પ્રાપ્ત પરાભવ નહોતો? જે પ્રમાણે ભગવાન વિષ્ણુના પ્રભાવથી તે બધાને નીચું જોડાવ્યું હતું તે જ પ્રમાણે તારે લૂંટારાઓથી દબાવવું પડ્યું છે. હે જગતપતિ, દેવેશ્વર શરીરોમાં પ્રવિષ્ટ થઈને જગતની સ્થિતિ અને અંતમાં સમસ્ત જીવોનો નાશ કરે છે. હે કૌંતેય, જે સમયે તમારો ભાગ્યોદય થયો હતો તે સમયે જનાર્દ તારા સહાયક હતા અને જ્યારે તે સૌભાગ્યનો અંત થઈ ગયો ત્યારે તારા શત્રુઓ પર શ્રી કેશવની કૃપાદ્રષ્ટિ થઈ છે. તું ગંગાપુત્ર ભીષ્મ પિતામહ સહિત સંપૂર્ણ કૌરવોને મારી નાખીશ એ વાતને કોણ માનતું નથી? અને વળી એવો વિશ્વાસ પણ કઈ રીતે થાય કે તું કાબાઓથી હારી જઈશ? હે પાર્થ, આ બધી શરૂઆતમાં ભગવાનની લીલાનું કૌતુક જ છે. તે એકલાએ જ કૌરવોને નષ્ટ કરી દીધા અને પછી પોતે કાબાઓથી હારી ગયો. હે અર્જુન, તું તે લૂંટારાઓ દ્વારા હરણ કરવામાં આવેલી સ્ત્રીઓના માટે શોક કરે છે તો હું તને તેનું યથાવત રહસ્ય બતાવું છું. એકવાર પૂર્વકાળમાં વિપ્રવર અષ્ટાવક્રજી સનાતન બ્રહ્મની સ્તુતિ કરતા રહીને અનેક વર્ષો જળમાં રહ્યા. તે સમયે દૈત્યો પર વિજય પ્રાપ્ત કરવાથી દેવતાઓએ સુમેરુ પર્વત પર એક મોટો ઉત્સવ કર્યો. તેમાં ભાગ લેવા માટે જઈ રહેલી રંભા અને તિલોત્તમા વગેરે દેવાંગનાઓએ રસ્તામાં તે મુનિવરને જોઈને તેમની અત્યંત સ્તુતિ અને પ્રશંસા કરી. તે દેવાંગનાઓ તે જટાધારી મુનિવરને ગળા સુધી જળમાં ડૂબેલા જોઈને વિનયપૂર્વક સ્તુતિ કરી પ્રણામ કરવા લાગી. હે કૌરવ શ્રેષ્ઠ, જે પ્રકારે તે મુનિશ્રેષ્ઠ અષ્ટાવક્રજી પ્રસન્ન થાય તે રીતે તે અપ્સરાઓ તેમની સ્તુતિ કરવા લાગી. અષ્ટાવક્રજી બોલ્યા કે હે મહાભાગો, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે વરદાન માગી લો. તે અતિ દુર્લભ હોય તો પણ મારી ઈચ્છા આ છે કે હું પૂરી કરીશ. ત્યારે રંભા અને તિલોત્તમા વગેરે વેદ પ્રસિદ્ધ અપ્સરાઓએ તેમને કહ્યું કે હે દ્વિજ, આપ પ્રસન્ન થઈ જતા અમને શું અપ્રાપ્ત છે? તથા બીજી અપ્સરાઓએ કહ્યું કે જો ભગવાન અમારા પર પ્રસન્નતા છે તો હે વિપ્રેન્દ્ર, સાક્ષાત પુરુષોત્તમ ભગવાન પતિરૂપે પ્રાપ્ત થાય એવી અમારી ઈચ્છા છે. શ્રી વ્યાસજી બોલ્યા કે ત્યારે એવું જ થશે. આમ કહીને મુનિવર અષ્ટાવક્રજી જળમાંથી બહાર આવ્યા. તેઓ બહાર આવ્યા ત્યારે અપ્સરાઓએ 8 સ્થાને વાંકા તેમના કુરૂપ શરીરને જોયું. તે જોઈને જે અપ્સરાઓનું હસવું છુપાવા છતાં પ્રગટ થઈ ગયું. હે કુરુનંદન, તેમને મુનિવરે ક્રોધિત થઈને શાપ આપ્યો. મને કુરૂપ જોઈને તમે મારું હસીને અપમાન કર્યું છે, તેથી હું તમને શાપ આપું છું કે મારી કૃપાથી શ્રી પુરુષોત્તમને પતિરૂપે પામીને પણ તમે મારા શાપને કારણે લૂંટારોના હાથમાં પડશો. શ્રી વ્યાસજી બોલ્યા કે મુનિનું આ વાક્ય સાંભળીને તે અપ્સરાઓએ તેમને ફરી પ્રસન્ન કર્યા. ત્યારે મુનિવરે તેમને કહ્યું કે ત્યારે પછી તમે ફરી સ્વર્ગલોકમાં જઈ શકશો. આ પ્રમાણે મુનિવર અષ્ટાવક્રના શાપ
શાપથી જ તે દેવાંગનાઓ શ્રીકૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરી પણ ફરી લૂંટારાઓના હાથમાં પડી છે. હે પાંડવ, તારા આ વિશે જરીકે શોક કરવો જોઈએ નહીં, કેમ કે તે અખિલેશ્વર સંપૂર્ણ યદુકુળનો સંહાર કર્યો છે તથા તમારા લોકોનો અંત પણ હવે નજીક જ છે. તેથી તે સર્વેશ્વર તારા બળ, તેજ, વીર્ય અને મહાત્મ્યનો ક્ષય કરી દીધો છે. જે ઉત્પન્ન થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. ઉન્નતનું પતન અવશ્ય થાય છે, સંયોગનો અંત વિયોગ જ છે તથા સંચયનો અવશ્ય થાય છે કે પછી ક્ષય થયો સર્વથા નિશ્ચિત જ છે. આવું જાણીને જે બુદ્ધિમાન પુરુષ લાભ અથવા હાનિમાં હર્ષ કે શોક કરતા નથી, તેમના જ આચરણનું અવલંબન કરીને બીજા લોકો પણ તેવું જ આચરણ કરે છે. તેથી હે નરશ્રેષ્ઠ, તમે આવું જાણી પોતાના ભાઈઓ સહિત સંપૂર્ણ રાજ્યને છોડી તપસ્યા માટે વનમાં જાઓ. હવે તમે જાઓ અને ધર્મરાજ યુધિષ્ઠિરને મારી આ બધી વાત કહો અને જે રીતે પરમ દિવસે જ ભાઈઓ સાથે વનમાં જઈ શકો તેવો પ્રયત્ન કરો. મુનિવર વ્યાસજીએ આ પ્રમાણે કહ્યા પછી અર્જુને ઇન્દ્રપ્રસ્થમાં આવીને પૃથાપુત્ર યુધિષ્ઠિર અને ભીમસેન તથા યમજ, નકુળ અને સહદેવને તેમણે જે કંઈ જેવું જોયું એવું સાંભળ્યું એ બધું યથાર્થ રીતે કહી દીધું. તે બધા પાંડુપુત્રોએ અર્જુનના મુખેથી વ્યાસજીનો સંદેશ સાંભળી રાજ્યપદે પરીક્ષિતને અભિષિક્ત કર્યા અને પોતે વનમાં ચાલ્યા ગયા. હે મૈત્રેય, ભગવાન વાસુદેવ યદુવંશમાં જન્મ લઈને લીલાઓ કરી હતી તે બધી મેં તમને વિસ્તારપૂર્વક સંભળાવી દીધી. જે પુરુષ ભગવાન કૃષ્ણના ચરિત્રને સર્વદા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ અંતમાં વિષ્ણુલોકમાં જાય છે.